જોઈ શકો છો. મને બહુ બીક લાગે એટલે ધીમે ધીમે એક્ટિવા ચલાવો. હારું બધું ટોપીઓ. બહુ જ ગમે પણ હું આ જોવામાં જઈ જ નહીં એક કઈ વાર. કોઈક દિવસ લઈ જશો જઈશું આને ખેડીને આવીશું. હું ગાઈસ પાછળમાં મમ્મીને હા ને મમ્મી ને પાપા બે એટલે હું મને બધા બ્લોગ ની લેતી બોલતા શરમ એટલે બાઈક તો ઠેઠ હાલ્યા. पापा ने तो जो देखा था ते આપણે જ ગાડીએ જે ખાલી જે વાળા પૈસા જોજે આટલો કોટવેટ છે એટલે ગવા છે તો આટલો યુવરાજ ના તો જબરી આવરા હું એક્ટિવા નહીં તમારથી તો ના યુવરાજ જણ હારી આવરો ના અતાર ના પાય हो जाए हाँ बोलो है बताइए तो हमें को कोड़े है इले बोतल ले आ हाँ अरे लेकी આપણે લાઈન બધા ઉડાડી દેવાના પછી કે ઉડી જી એવું ના કરીએ યાર પછી પૈસા આલ દઈએ એટલા તો પેલા એક અઠોલીલ નહીં આલી કબૂતરો હોય તો કબૂતરો માં જીવ હોય કનાન એટલે પેલી રીલ મસ્ત ની રગલીલું દેખા આમ લેશે દીજી લઈ લેજે મેં કહેતી ને કે મને લઈ આપ ના કશું નહીં લે આવું અટા તો કસરી લેવું પછી માગે હો પછી નહીં લઈ આવું એવું ના હોય ને ના મેં એટલે કાઢી મને તો આ ફુગાત બહુ ગમે હા તે તમે ફોન કરજો ને અમદાવાદની હાય મજા બસમાં જવાય યાર બસમાં ફરતો હોય તો બસમાં જવાય
તો ફાઇનલી ગાઈઝ બાય બાય એન્ડ આપણી જર્ની કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે. પહેલાં તો એક્ટિવામાં આવ્યા, હવે બસમાં. તો ફાઇનલી ગાઈઝ મળીશું અમદાવાદ જઈને. ત્યાં સુધી બાય બાય એન્ડ લાઈક બ્લોગમાં બની રહેજો. વાંચો બધા. એવું નહીં વાંચવાનું. લે આવે કેટલી વાર બધું આવે. મને થાક લાગે. ઓ યાર બે થાક લાગે. થાક લાગે. અંકે જલ્દી જલ્દી આવી જા. જવું આમાં નહીં જવું. ચલો ફૂલા લેવા. તો ફાઇનલી મેં આવી ગયા રિવરફ્રન્ટ. તો રિવરફ્રન્ટ દેખાઈ ત્યાં જવાનું આમાં. આ બાજુ ફ્લાવર શોનું આયોજન કરેલું અને સારું તો ખુશ થઈ ગયા. દેશ જોવા મારું નહીં ગમે. તું વધારે ખુશ થઈ ગયો. ફરવાનો શોખ કોને વધારે? મને પણ એક વાત કહું, હજુ વધારે ખુશ થઈ જાઉં ખરી, પણ કેમ ફરીને અહીં આપણે ખોકરીએ એક જ જગ્યાએ ફરવાનું કેવું થોડી હોય એવું જ હોય. ના. તો બને રહેજો અમારા બ્લોગમાં. બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફાઇનલી ગાઈસ અમે ટિકિટ લઈ લીધી છે ફ્લાવર શોની એન્ડ અહીંયા ટિકિટ નો બો. કોનો ફોન આ? અલે આ કાશું નતું થયું, એ તો ખાલી હે ને આઈકન નરેન્દ્ર મોદી ભાઈ આયા હતા. ઓ બાપા. ઓકે તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે. તો ફ્રેન્ડ એ તો બીજું કશું કરવા કોઈ આવતું નહીં.
અહીંયા તો એ જ હોય બધું ભાઈ છે અહીંયા ફોટોશૂટ જ હોય તો ફાઇનલી ગાઈસ હવે ફ્લાવર શો જો આવી ગયા છે આઈ સો હેપી ગાઈસ મતલબ તો બહુ મસ્ત પહેલી વખતે મેં આવ્યા હતા અને બીજી વખત મમ્મી આવી ભાઈ આવ્યો હજુ મસ્ત નહીં પલરો ઠંડુ ઠંડુ લાગે એલા બે આવું એ સ્પાઈડરમેન જો સ્પાઈડરમેન જો હું આ બધો ફૂલો કેટલી મને બહુ ગમે છે જોજો ખરી સ્મેલ આ તો મસ્ત મને બહુ ગમે જો આ શું ચલો તો ગાઈસ ફ્લાવર્સ જોવા તો આવી ગયા પણ મારા ભાઈ બહુ કંટાળે હો નહીં તા તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો મને તો આ બધું બહુ જ ગમે છે એટલે હું તો વારે વારે જજો આ ફ્લાવર્સ મનમાં તો એવું થઈ જાય ને કે તોડું પણ અહીંયા તો ફૂલો તોડવાનું તો મને નહીં અહીંયા તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો તો ફાઇનલી જોઈને એન્જોય કરીએ આરો આ બધું જો મજા આવે નહીં તો આરો તીન કે હાથ ફોટા પાર કરો તારા જ ફોટા પાર કરવાના તમારા જ ફોટા પાડવાના હજી એક્શન કરતો તારો ફોટો પાડતો એવું ના એવું જ હોય આઈસ પણ પહેલેથી દ્વારકાધીશ તો જો કે બહુ જ ગમે એટલે હું વારે વારે દ્વારકાધીશનું નામ બોલતી જ હોય અહીંયા કેટલું મસ્ત તો ફાઇનલી ગાઈસ પહેલી વખત તો આ બધું નહોતું અહીં ફરતો સરદાર પટેલનું બી બનાવેલું છે સ્ટેચ્યુ અને ફ્રેન્ડ જોઈ શકો છો મને તો જો કે આ બધા ફૂલો બહુ જ ગમે છે એન્ડ હા હા રાતનો નજારો અહીંયા બહુ મસ્ત હોય રાતી વાત સાચી રાતે કોઈ લાવવા નહીં પપ્પા નોકરી જતા રહ્યા ને એટલે નહીં તો રાતે જ આવો એક ઉપર વાળું જાય ને એક નીચે તો બ્રિજ ઉપર ને જઈએ આપણે ઉભો રે ને અહીંયા આમથી આમ ફરતા ફરતા જઈએ મમ્મીને તો પાણી પીવા છે આ ને સરદાર પટેલના 150 વર્ષ થઈ ગયા સારું તારા ક્યારે થશે 150 વર્ષ મારા 150 વર્ષ ના સારું ના તો 20 જ વર્ષ થયા નહીં હજુ 19 19
અને મારા તમારા મને નહીં ખબર. ગરમી તો બહુ જ લાગે નહીં યાર. બહુ એકાદું ફૂલ લઈ લઈએ કે હા મારી તો અગર મળે ને તે મન લઈ આલવું પડે હો ને. સારું જીવ કહું બોલ. કેટલું મસ્ત. બહુ મસ્ત. પેલી વખત તો અહીંયા ને તે જોવા ને શંકર ભગવાનનું આ બી નહોતું આ એ નહોતું આ બતાવજો એન્ડ આમ પીવન બી નહોતું ત્યાં ગાડી વેન હો. આખું ફ્લાવરથી બહુ સજારી હો. જય હિન્દ. બહુ ગરમી ના લાગે નહીં યાર. બહુ જ ગરમી પણ મજા એટલી આવે ને હાટો. પગ દબાઈ આપવા પડશે હો આજે. હા તે વાંધો નહીં ને. ફાઇનલ ને હો આ કેટલું મસ્ત છે. ગરમીથી આ બી મુરઝાઈ ગયું ફૂલ. તારો મેકઅપ પણ મોડું થઈ ગયો. મારો મેકઅપ તો ચાલે. કાકી ગયું સારું. આ રેલગાડીમાં બેહાડ દો. આ રેલગાડીમાં તું ઘેર ના જજે. કઈ કને જાય? આજે કેવડો મોટો બનાવ્યો નહીં. હા આ પંખા એના પંખા ના કહેવાય, પવન ચક્કી કહેવાય. દ્વારકા હા નહીં જોઈ નહીં. હું દ્વારકા કોઈ લઈ નહીં ગયો ને. આ શું આ કોરોના કોરોના નહીં, પેલી ગેમ રમવાની નહીં આવતી. આ રેલગાડી હ તાર બે ઉભો તો કેજે. ના કોરોના કે તને આવું હતું. તો ફાઇનલી તો મમ્મી કોક બતાવું જો સારું થાકી જઈએ. મને દાગ લાગી. પેલો બ્રિજ થી આટલું ફરે ને આ બ્રિજ થી આટલું ફરવાનું બાકી હજુ. એ માછલું દેખાય? માછલું નહીં બતકો. બતક નહીં માછલું. માછલું ના દેખાય તને. લે આ મને બીક લાગે. ફન પાડજે અંદર. ફોન ના પડી જાય, પડી જતું હશે. તો આ ખાલી ઓને તો હમે નહીં આ બ્રિજ છે તો કચરો આમાં નાખી દે. તને નાખી દઉં આમાં કચરા ભેગું તો કેવું થાય? ફોન લાવી દીધે હા અડબ લઈ જાય. અને આ હોટલમાં ક્યાં જવું કે એ બાદ જઈને શું જોવાનું એમાં? ખાવું બધું પબ્લિક જોવાનું. જવું એમાં જવું
हाँ मम्मी ये शिफ्ट गाड़ी का जा रही है चौके ना गाड़ी अलिया ये दो आम गोल है ना हो तो गाइस आप फ्लावर्स जो है फोन में ज गया चार्जिंग का पता ये दीदू हमारा फोन नो નાનું નાનું બધી વસ્તુઓ ગોઠવીને મસ્ત ડેકોરેશન કર્યું. રિક્ષાઓ બધું નાનું નાની વસ્તુઓ મૂકી એમ બાળકોને જોવા માટે બહુ મસ્ત. નાઇટમાં આવો તો આ બધી લાઇટિંગ કરેલું બહુ. પાણી પાણી શું મસ્ત નહીં ત્યાં બી મસ્ત અમુક કમર થાય એક કમર થઈ તો બી છે વિમાન મારું બહાર દેવી એટલે ઘેર જતી રહી છે ડાયરેક્ટ. અમે થાક લાગ્યો હતો ને નહીં હારું બે જાય ને તો બહી જાય ઉપર. તારે આવું ઘર બનાવવાનું બે મનનું. મારે ને મારે તો બહુ મસ્ત ઘર બનાવવાનું પોતાનું જેમાં હું તમને ના રાખ્યું તો તને ઘર જ નહીં બનાવવાનું. જો પેલું કેટલું બહુ મસ્ત મોટું ઘર પેલું મસ્ત નહીં એનું દેખાય ઘોડા ગાડી પછી ઘોડા ગાડી નાનો હિંચકો કોણ હિંચકો બેવાનું એ બગીચો બનાવેલો ત્યાં તો છે મારું ગલોનું ગુલાબ જ લઈ આવ્યો. એવું ના લેવાય બહુ. એક જ લાવી દો એક જ આટલો બધો ગુલાબ ને એક લાવી દો અને આવું કરો લઈ ને પેલા મારા પેલા જોઈ રહ્યા નહીં નકર લઈ આવું ને આ બધા ફૂલો ક્યાં લઈ જાય એવી આમ મને બધો ચૂંટી પેલું નહીં મારું નહીં તો કોઈનું નહીં તારું નહીં તો કોઈનું નહીં. હા ગુલાબ મને બહુ ગમે બહુ ગમે. હા આ બાજુ ફૂલો આ બધું જો ને પોદો હોય ને એવી રીતે ગોઠવેલું તો કમળે જલ્દી જલ્દી સારું આઈકા તો એકમ ફુવારા ચાલુ નહીં પાણી નહીં ચાલુ ને કંઈક પાણી તો પાછળ હતી હું જોઉં કદી કદી માછલીઓ એટલે બાપરી મોટી નહીં આવી નહીં લી રંગ બેરંગ બી હોય એકમ ફુવારા ને બધું ચાલુ હતું પણ આઈકા તો કોઈ હા નહીં કંઈ ફુવારા હતા નહીં સારું. કમર તો નકલી હોય નકલી નહીં અસલી એ આમાં માછલીઓ પણ એકદમ નાની નહીં હો પેલી વખત રંગબેરંગી હતી ખબર
લાગે રંગબેરંગી જ છે પણ બચ્ચા હતા. ખાવાનું લાવવાનું હતું નહીં આપણે માછલી લોકો કન જઈએ ના સિંહ વાઘ નથી બધું મિક્સ થઈ જાય. માછલીઓ ખાઈ જશે નકલી અસલી બધા અસલી કે નકલી કે તો આપણે બધા પૂછી જોઈએ કે અસલી કે નકલી. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. પેલી વખત કોની ચાલુ હતું નાઈ તો બંધ ચમચી તો મસ્ત કેમ ફોટા પાડ્યા હતા નહીં પોસ્ટર નીકળેલી છે ને. તો ફાઇનલી આ રૂમ થાકી જઈએ એટલે પર ચક્કર આવે. આ પેલા ઘોડાનો નામ એ તો મને નહીં ખબર. વાઘ ને સિંહ ઉપર કબૂતર બેસી આટલો બધો તો અમાર તો તલાવમાં નહીં. તમે આ તલાવ શું આ તો બધું ડેકોરેશન કર્યું. મારે છે નકલી નાખ્યો. હા તું એ ડેકોરેશન કરેલા તમારા આવો તમારા બધા પાણીની સુવિધા કરેલી એટલે બોટલ લાવતા નહીં. શું લખેલું હો કતિક વાર બે જવાનું કતિક વાર હેડવાનું. આ રેવર પણ મોન્સ હાય અર્ધ લખેલું અને આઈ લવ અમદાવાદ. મેડમ રાતે લાઇટિંગનું એરિયા બધું આ લાઇટિંગ થાય એટલે બહુ મસ્ત લાગે. હા એક હારુની બોની યાદ આવે કારણ કે એને બધા હાથી કે કરે એને એક્ઝામ આવો 12માની એટલે લાયા નહીં. A for આરુ અને Z for ઝીબ્રા. તો આ ઝીબ્રા હ ના આરુ પ્રાણીઓ હો आगे એ લાઇટિંગ રાતે બધા લાઇટિંગ થાય બધે લાઇટિંગ કરેલું. એ મોટું પટલું આ પેલા જોઈ રહ્યો કોણ નામ હું આ તો પેલા કાર્ટૂનમાં આવે નહીં કાર્ટૂન જોવા ને એટલે યાદ આવી છે પિકાચી ટોમ એન્ડ જેરી આવી રીતે હાથમાં લઈ લો. આ તો વજન બહુ. ફાઇનલી અમે ગીતા મંદિર આવી ગયા. ગીતા મંદિર તો સારું થોડો જમી નાસ્તો વાસ્તો કરી દીધો. બસ પકડીને જઈએ ડેગામથી એક્ટિવા લઈને ગયા. તો ફાઇનલી અમે ફરીને ઘેર આવી ગયા અને આજ તો બહુ થાકી ગયા. તબિયતે બહુ ખરાબ થઈ ગઈ અને આવું સીધી લઈ તે ખાય ભૂખર થાકી આજ તો પગ દબાઈ આપવાના મારા માથું તો જેટલા વાગ્યા હતા એટલા. હવે આપણે કોમ ખાઈ પીને ઊંઘવાનું. ખાવાનું જોશે એવો તો પેલા સાનું મળે જુઓ ઊંઘી ગયો નહીં. સાનું તો ખલાવાય ના કોક ખાવાનું. ખબર અને કાલે ઘેર ને જવાનું તો આપણે જવાનું ઘેર કાલે. દોધ ભાઈ જશે પછી અને મોઢું આવશે ને એટલે પછી કશું ખાય નહીં. બેરી બીમાર થઈ હતી તે કમ્પ્લીટ રિકવરી આવી તું અને વાવ બેરી રિકવરી થતી એમ કીધું મેં.